હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં સામાજિક બંધારણ ટોપિકના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ તમામ એમસીક્યુની પીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન નંબર 1 છે, સમાજના વિવિધ ઘટકોના ગોઠવણીને શું કહેવામાં આવે છે? તો જે સમાજના અલગ અલગ ઘટકો છે એની યોગ્ય ગોઠવણી કરવામાં આવે એને કહેવાય સામાજિક બંધારણ અથવા સમાજનું બંધારણ. સામાજિક બંધારણનું મુખ્ય તત્વ કયું છે? તો નાત અને નાત સાથેના સંબંધો છે, એનાથી સમાજનું બંધારણ રચાય છે. સામાજિક બંધારણ શબ્દ કોના દ્વારા પ્રચલિત થયો? જો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો ગણી શકાય કે સામાજિક બંધારણ છે એ કોણે પ્રચલિત કર્યું? તો AR રેડક્લિફ બાઉન. રેડક્લિફ બાઉન અથવા રેડક્લિફ તમારે યાદ રાખવાનું છે. સમાજના વિવિધ ભાગો વચ્ચેના સંબંધને શું કહેવાય? તો વિવિધ ભાગો છે એ જોઈન્ટ થઈને જે બને છે એને કહેવાય બંધારણ. સામાજિક બંધારણનું મુખ્ય ઉદાહરણ કયું છે? તો શાળામાં પણ એક બંધારણ હોય, તમારું મિત્ર સર્કલ હોય, તમારા શિક્ષકો હોય, એટલે એ પણ એક બંધારણ છે. પરિવાર છે એ પણ એક બંધારણ છે. તમારું ધર્મ છે એમાં પણ ઘણા બધા લોકો છે તમારા નેટવર્કમાં જોડાયેલા હોય, એટલે એ પણ એક બંધારણ ગણી શકાય. એટલે જવાબ થશે આપેલ તમામ. સમાજમાં સ્થાન અને ભૂમિકાઓનું વિતરણ કઈ પ્રક્રિયા દર્શાવે છે? તો સામાજિક બંધારણ છે, સમાજ આવે ત્યાં સામાજિક બંધારણ લાગુ થશે. નીચે પૈકી કયું સામાજિક બંધારણનો ભાગ નથી? તો પરિવાર સાથેના સંબંધો એ પણ છે, રાજકીય સંસ્થા છે અને પરમાણુ. રાજકીય સંસ્થા છે એ પણ એક એનું બંધારણ બતાવે છે કે રાજકીય જે પાર્ટીના જે સભ્યો છે એનું પણ એક પોતાનું બંધારણ હોય છે. આર્થિક તંત્ર છે, દાખલા તરીકે આપણું નાણાં વિભાગ છે, એના પણ મિત્રો હોય છે, સંબંધીઓ હોય છે, એટલે એનું પણ એક બંધારણ હોય છે. પણ પરમાણુ છે એનું કોઈ બંધારણ હોતું નથી. પરમાણુ છે એ અલગ સેના શક્તિ સાથે કનેક્ટેડ શબ્દ છે, એટલે જવાબ થશે પરમાણુ. સામાજિક બંધારણ એટલે ટૂંકમાં વ્યક્તિઓ જ્યાં પણ જૂથ હોય અથવા જોડાણ હોય એને કહેવાય સામાજિક બંધારણ. સામાજિક બંધારણની રચના કઈ બાબત ઉપર આધારિત છે? વ્યક્તિની ઈચ્છા, સમૂહના નિયમો. તો સમૂહની અંદર છે એ નીતિ હોય, નિયમ હોય. દાખલા તરીકે આપણે વારંવાર બોલીએ છીએ કે આવું આપણા સમાજમાં થતું નથી. તો એક સામાજિક બંધારણ છે, એક નીતિ છે, એક નિયમ છે. સામાજિક બંધારણ એ માનવીય સંબંધોની ગોઠવણ છે. આવું કોણે કીધું? તો ગોઠવણ શબ્દ પણ કોણે આપ્યો? રેડક્લિફ. સામાજિક બંધારણમાં સૌથી નાનો એકમ કયો છે? તો એક વ્યક્તિ હોય એનાથી સમાજ ન બને, એટલે વ્યક્તિ ભેગા થાય. સૌથી મોટો એકમ કોણ? તો સમાજ. આખો સમાજ છે એનાથી કયું તત્વ સમાજના વર્ગીકરણ લાવે છે? એટલે વર્ગીકરણ એટલે વિભાજન કોણ લાવે છે? તો શિક્ષણ છે એ બધાને એક કરવાનું કામ કરે છે. ધર્મ છે એ પણ બધાને એક કરવાનું કામ કરે છે. નૈતિકતા છે એ ધર્મનો જ એક ભાગ છે. તો જાતિના જે વાડા ઊભા થયા છે તેના હિસાબે શું થાય છે કે સમાજની અંદર વર્ગીકરણ આવે છે. સામાજિક બંધારણનો મુખ્ય હેતુ શું છે? સંસ્કૃતિનો નાશ નથી, વ્યવસ્થિત જીવનનો છે. શું છે? વ્યવસ્થિત જીવનનો છે. વ્યક્તિગત સ્વતંત્રતા નથી. કેમ? એ સમૂહ છે, સમૂહની અંદર અમુક નીતિ છે, નિયમો પણ નક્કી થયેલા છે. એટલે જો વ્યક્તિગત સ્વતંત્રતા અહીંયા જવાબ થશે નહીં, પણ શું થશે? વ્યવસ્થિત. દરેક વ્યક્તિ છે સમાજની અંદર એ સારામાં સારું જીવન જીવી શકે એ માટેની વ્યવસ્થા, એટલે એને કહેવાય સામાજિક બંધારણ. નીચે પૈકી કયો સામાજિક સમૂહનું ઉદાહરણ છે? તો રાષ્ટ્ર છે એ પણ એક સામાજિક સમૂહનું ઉદાહરણ છે. ટોળું છે એને સમાજ ન કહી શકો, જંગલને પણ સમાજ ન કહી શકો, પહાડને પણ સમાજ ન કહી શકો. ટોળું એટલે શું? કે જેનો કોઈ ઉપદેશ નથી, બરોબર, જેનું કોઈ લક્ષ્ય નથી, એવો વ્યક્તિઓનો સમૂહ, એને કહેવાય ટોળું. જ્યારે સમાજ છે એની પાસે લક્ષ્ય પણ છે, એમાં નીતિ પણ છે, નિયમ પણ છે. સામાજિક સંસ્થા શું છે? તો સામાજિક સંસ્થા છે એ શું કરે છે? માનવીય વર્તનની નિયમિત પદ્ધતિ છે એ સામાજિક સંસ્થા છે એ જાળવે છે.
સામાજિક ભૂમિકા શું દર્શાવે છે? તો વ્યક્તિનું સ્થાન, વ્યક્તિની જવાબદારી, વ્યક્તિનું વર્તન કે ઉપરના તમામ? તો ઉપરના તમામ છે એ સામાજિક દર્શાવે છે. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.